દર્શક મિત્રો, માતાજીની તમે શ્રદ્ધા તો ઘણી બધી જોઈ હશે, પરંતુ આવી શ્રદ્ધા કરવી એક ભારે પડી શકે છે. તમે બાજુમાં પહેલો વિડીયો જુઓ અને પૂરો વિડીયો જોતા જજો. ખરેખર શ્રદ્ધા અને માતાજીને આપણે જે મંદિરે જઈએ ને ફરવા માટે, એ મંદિરે આ ભાઈ ગયા હતા અને ત્યાં એવી જગ્યા હતી જે જગ્યાથી ઘણા લોકો માને છે કે અહીંયાથી આપણે નીકળી જઈએ તો આપણા પાપ ધોવાઈ જાય. ઘણા લોકો કહે છે કે અહીંયાથી જો નીકળી જઈએ તો આવનારો સમય છે એ સમય આપણા માટે સારો બને છે. પણ આ ભાઈને એવો ખબર નહોતો કે મારી સાથે આવું થશે. અને ખરેખર ભાઈ સાથે જે બન્યું ને એ જોઈને તમે ચોંકી જશો અને તમે પણ જો ફરવા જશો તો આવી ઘટના તમારી સાથે બની શકે છે. અને પછી માતાજીનો ચમત્કાર કહો કે ગમે તેનો ચમત્કાર કહો, એક મોટો ચમત્કાર. અને ચમત્કાર થતાં જ બધા લોકોને ખબર પડી ગયો કે અહીંયા માતાજીનો પરચો તો 100% છે, કારણ કે આમને આમ માતાજીનો અહીંયા ચમત્કાર ના થાય. એક મોટો ચમત્કાર થયો છે અને આખરેકાર આ ભાઈ સાથે છેલ્લે જે બન્યું એ જોવાલાયક બન્યું છે. તો ચલો આપણે એક નાનકડી માહિતી જોઈ લઈએ કે આ ભાઈ સાથે શું બન્યું છે. તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો. અને ખાસ કરીને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે, એટલે કે જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો તેમનું નામ અને ગામ લાઈવ વિડીયોમાં બોલવામાં આવશે. તો ખાસ કરીને લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો. હવે આ ભાઈ સાથે જે ચમત્કાર થયો એ ચમત્કાર જોવાલાયક છે. આ ભાઈ ગમે ત્યાં ફરવા જાય છે, સારું એવું મંદિર હોય છે અને ફરવા આપણે જવું જોઈએ. પછી આ કંઈક એવી જગ્યા હોય છે જે જગ્યાએ લોકો માનતા હોય છે કે અહીંયાથી નીકળીએ તો પાપ ધોવાઈ જાય. હવે આ ભાઈ શું વિચારીને આ હોલની અંદર ગયા હતા એ ખબર નથી. પછી આ હોલની અંદર આ ભાઈ ગયા છે, પરંતુ જ્યારે પાછા આવે છે ત્યારે તેમને ખબર પડે છે કે હવે પાછું નથી એવાતું ને બહુ તકલીફ પડી રહી છે, કારણ કે આ હોલની અંદર ભાઈનું આ જે શરીર છે પૂરેપૂરું શરીર આવી જાય છે. અને પછી લોકો આમથી આમ ચિંતામાં પડી જાય છે. તેમના સાથે જે મિત્રો હોય એ મિત્રો ચિંતામાં થાય છે કે આ ભાઈને નીકળવા કેવી રીતે. પછી એક મોટો ચમત્કાર થાય માતાજીનો, અને માતાજીનો ચમત્કાર થતાં જ આ ભાઈ સાથે જે બને એ બનીને બધા લોકો વિચારે છે કે ભલે આ જે મંદિર છે આ મંદિરની અંદર 100% માતાજીનો પરચો તો છે. આ ભાઈ પહેલાં નહોતા નીકળી શકતા, બધા કોશિશો કરતા હતા નીકળવાની, આ ભાઈ ન નીકળી શક્યા. પરંતુ પછી જે તમે વિડીયો જુઓ કે વિડીયોની અંદર નામ લેવામાં આવ્યું જય માતાજી, કે પછી જે માતાજીનું મંદિર હતું ત્યાં જે માતાજી હતા તેમનું નામ લેવામાં આવ્યું, અને નામ લેતાની સાથે જ આ ભાઈ છે આ ભાઈ મિત્રો નીકળી ગયા. જી આ મિત્રો, આ ભાઈ એકદમ સેફટીથી એકદમ સક્સેસફુલ નીકળી ગયા અને પછી માતાજીને હાથ પણ જોડ્યા. તો ખાસ કરીને આ વિડીયો બને તેટલો શેર કરજો, કારણ કે જો આપણે આવા ફરવા જઈએ અને આવી શ્રદ્ધા રાખીએ તો અમુક ટાઈમે આપણને ભારી પડી શકે છે. બાકી આઈ હોપ કે વિડીયો સારો લાગ્યો. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે.